આજની વાર્તા તમને વધારાના કામ પજવે છે? મિત્રો, આ વાર્તાનો એડિંગ એમ કે છે કે કેટલાક માણસો એટલું બધું કામ કરતા હોય છે કે એના કામ પૂરા થતા જ નથી. આપણને ખબર છે કે અત્યારે કોઈ પણ સરકારની ઓફિસમાં તમે જાઓ ત્યાં ટેબલ ઉપર એટલી બધી ફાઇલો પડી હોય કે એ કામ પૂરા થતા જ નથી, એમ બધા જ અધિકારીઓના મનમાં આ પ્રશ્ન છે. અને ત્યારે એક ડૉક્ટર વિલિયમ્સ એક બહુ મોટા મનોવૈજ્ઞાનિક હતા. એની પાસે એક વ્યક્તિ જાય છે કે મારી પાસે કામ એટલા બધા રહે છે કે ફાઇલો ભેગી જ થાય છે, પણ કામ કોઈ દિવસ પૂરા થતા જ નથી. અને મને કોઈ એમ કીધું કે તમે ડૉક્ટર વિલિયમ પાસે તમે જાઓ, એ તમને ચોક્કસપણે બતાવશે કે કામ કેવી રીતે કરવું જોઈએ. મારે પણ સૌ કેટલાક યુવાનોને, કેટલાક અધિકારીઓને, કેટલાક બહુ મોટી કંપનીમાં કામ કરતા મોટા મેનેજરોને આ વાતની ભૂમિકા બતાવવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે. ડૉક્ટર વિલિયમ પાસે જાય છે યુવાન, જઈને કહે છે કે મારા કામ પૂરા થતા નથી. ત્યારે ડૉક્ટર વિલિયમ એમ કહે છે વિલિયમને કે તમારા ટેબલ ઉપર તો એક પણ ફાઇલ નથી. તમારા બધા કામ કેવી રીતે તમે કરો છો કે તમે આ બધી ફાઇલો છે કરવાના કામ, એ તમે કબાટમાં રાખો છો ને એક પછી એક જ કાઢો છો? ત્યારે વિલિયમ એમ કહે છે કે ના, એવા પ્રકારનો કોઈ પ્રશ્ન જ નથી, પણ કાયમ માટે જે ફાઇલ મારી પાસે આવે એનો નિકાલ હું તે દી જ કરી નાખું. કોઈ પણ પ્રશ્ન હોય જેમાં અનુસંધાન હોય, એટલે કે બીજી વસ્તુ લેવાની હોય, તો એને બીજા દિવસ માટે હું લઈ જાઉં, પણ એક પણ ફાઇલ હું બીજા દિવસ માટે રાખતો નથી. ત્યારે પેલો માણસ એમ કહે છે કે તમારે કેટલાક પત્રો પણ લખવા પડે. કેટલાય પત્રો આવતા હોય તો એ પત્રો પણ ક્યાંય દેખાતા નથી તમારા ટેબલ ઉપર. ત્યારે એમ કહે કે મારા પત્રો બધા જ હું જે આવે ત્યારે સાંજે જ્યારે ખરેખર વાત થાય ત્યારે મારા જે કોમ્પ્યુટરમાં કામ કરતી વ્યક્તિ છે એને હું બધી જ વાતની કહી દઉં કે આને આ પત્ર લખવાનો છે, આને આ રીતે લખવાનો છે, આને આ રીતે લખવાનો, આવતીકાલે મને આપી દેવાનું. ત્યારે કેટલાકને એણે એમ કીધું કે કેટલાક માણસોએ તમને મળવું હશે, તો મળવા માટે પણ તમે કોઈ માનો કેવી રીતે પ્લાન કરતા હશો? ત્યારે એમ કીધું કે મળવા માટે પણ મને નક્કી કરેલો ટાઈમ હોય તો કોના માટે આ મળવાના છે એ અધિકારી પાસે હું પહેલાંથી જ મોકલી દઉં, વ્યવસ્થા કરી દઉં, અને રોજ સાંજે હું ઘરે જાઉં ત્યારે મારા ટેબલ ઉપર એક પણ પ્રકારનું કામ બાકી ન રાખવું. અને જીવનમાં કેવી મજા આવે, એક પણ ફાઇલ જ હોય નહીં, અને બધાનું કામ પણ સમયસર થઈ જાય, અને ક્યારેય કોઈની વાત બાકી નથી રહેતી. અને સાથોસાથ એવું બને છે કે મને પોતાને પણ કામ કરવામાં બહુ મજા આવે છે. અને એ વિલિયમ્સ પેલા યુવાનને એમ કહે છે કે મોટા ભાગના માણસો જે ફાઇલનો જથ્થો ભેગો કરે છે એ લોકો એ ફાઇલનું કામ કરતા નથી, એને પાછું જ કરે છે, પછી કરીશ, અને ફાઇલનો ઢગલો થતો જ જાય છે. તમારા મનમાં આવેલું કોઈ પણ કામ તમે જો તરત જ કરી નાખો તો કરવામાં વાર નથી લાગતી, પણ એ કામ હું કાલ કરીશ, આ કામ આજે મારાથી નહીં થાય, આજે મારે કોઈકને પૂછવું પડશે. આ બધી જ બાબતો માત્ર ને માત્ર મનોવૈજ્ઞાનિક કારણો એ છે કે આપણે કામ કરવું નથી. મારે સૌ મિત્રોને કહેવું છે કે તમે તમારા ક્ષેત્રની અંદર નક્કી જ કરો કે આજે જે તમારું કામ કરવાનું છે એ કામ આજે જ જો થઈ જતું હોય, અથવા તો જરૂરિયાત પડે તો એકાદ બે દિવસ પછી તારીખ લખી અને પછી કરવાનું છે, એ રીતે તમે ફાઇલને ગોઠવો, તો ચોક્કસપણે આ ડૉક્ટર વિલિયમ આપણને બતાવે છે એ રીતે થઈ શકે. હું આ વાત માત્ર તમને જુસ્સો આપવા માટે અથવા તો કોઈ કાલ્પનિક ભૂમિકા ઉપરની વાત નથી કરતો. હું પણ મારું કામ એમ જ કરું છું.
મારે જે કરવાનું કામ હોય છે એવાનું કોઈ પણ પ્રકારનું કામ હોય તો એ કામ કોઈ બી બાકી રાખતો નથી, અને કોઈ કારણસર બાકી રહી ગયું તો એને માટે વહેલાસર એ કામ પૂરું કરી અને બતાવીશું. મારે અનેકના જવાબ આપવાના હોય છે, અનેક પત્રો આવતા હોય છે, એના જવાબ આપવાના હોય છે. મને વિડીયોમાં અન્ય કોઈ જગ્યાએ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, ઓનલાઈન પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, પણ તેમ છતાં પણ મારી પાસે કોઈ કામ બાકી રહેતું હોય એવું બનતું નથી. અને તેમ છતાં પણ કોઈ એક અઠવાડિયામાં કોઈ એક કામ બાકી રહી જાય તો એ કામ રવિવારે તો 100% કરી નાખવાનું જ. ઘણી જગ્યાએ જવાનું પણ થાય છે, પણ છતાંય કામ થઈ જાય છે. આ જે ડૉક્ટર વિલિયમની જે થિયરી છે એ થિયરીને મેં પણ મારા જીવનમાં ઉતારી છે, અને એ પ્રેક્ટિકલ વાત કર્યા પછી જ હું તમને બતાવું છું. જીવનમાં તમને ખૂબ મજા આવશે અને ખૂબ શાંતિ રહેશે. સૌને ધન્યવાદ.